મને જો લાગે છે કે કોઈ વાત નથી તો હું વિચારું છું, નહીં, સામેવાળા મૂર્ખ છે, તે જ સ્ટુપિડ છે. પોતાને સેટિસ્ફાય કરી દઉં છું, પોતાને વેલિડેટ કરીને. પોતાની પરિસ્થિતિને હું વિચારું છું કે મોટી સમસ્યા છે કે પોતાની જાતે જ પોતાને યોગ્ય જાહેર કરી રહી છું. નહીં. જુઓ, બીજાઓ પાસેથી પ્રતિસાદ લેવો એક વાત હોય છે. તેણે જણાવ્યું, તમે ધ્યાનમાં લીધું. તેણે તમને સૂચના આપી અને તમે તે સૂચના પર ધ્યાન આપ્યું, તે એક વાત હોય છે. અને બીજા પાસે રાંધેલો તૈયાર ચુકાદો લઈ લેવો બીજી વાત હોય છે ને. છેવટે નિર્ણય તો તમારે જ લેવાનો છે પોતાના વિશે. બીજાઓ પાસેથી પ્રતિસાદ લેવો પણ છે કે નથી લેવો, આ કોઈ નક્કી વાત નથી હોતી. તમે નક્કી કરો છો કે ક્યારેક બની શકે છે તમે કહો કે મને સ્પષ્ટ છે અને આ સમયે મને કોઈ બીજાનું સાંભળવાની જરૂર નથી, કારણ કે સાંભળવામાં સમય જ ખરાબ થશે. ક્યારેક એવું પણ બની શકે તમે કહો કે અત્યારે આંતરિક સ્પષ્ટતા નથી, તો હું 4 લોકો સાથે જરા વાત કરવા માંગુ છું, પૂછવા માંગુ છું. બંને હાલતમાં છેવટે નિર્ણેતા તો તમે જ છો ને, તો જોવાનું તો તમારે જ છે. તે જ અંતિમ વાત છે.